હાલ પાણીપુરી ખાતી છોકરીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એક પરિવારની ફરિયાદ મુજબ 13 વર્ષની સગીર ગઈકાલે સાંજે કૈખલીમાં પીએસ મેગ્નમ નામના હાઉસિંગ કોમ્પ્લેક્સ પાસે 20 વર્ષીય પાણીપુરી વિક્રેતા રાહુલ ચંદ્ર બંશી પાસેથી પાણીપુરી ખરીદવા ગઈ હતી। રાહુલ, જેણે પાઘડી પહેરી હતી, તે તરત જ કિશોરીને મેગ્નમમાં પહેલા માળના શૌચાલયમાં લઈ ગયો હતો। ત્યાં તેણે કથિત રીતે પોતાનું પેન્ટ ઉતાર્યું અને તેના ગુપ્ત ભાગોને સ્પર્શ કર્યો હતો અને પીડિતાના પિતાએ પોલીસ ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાહુલે કિશોરીના ગુપ્ત ભાગો પર પોતાની લાળ પણ લગાવી હતી અને પાણીપુરી વેળાએ જે કિશોરીને આ વાત ગુપ્ત રાખવાની અને તેને ચીસો ન પાડવાની ધમકી આપી હતી। જ્યારે તે ઘરે પાછી ફરી અને આ બાબતની જાણ કરી ત્યારે છોકરીના પરિવારે તે રાત્રે બાગુવાટી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને કિશોરીને તબીબી તપાસ માટે આરજી કાર હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી અને પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધી અને આરોપીની શોધખોળ શરૂ કરી છે। અને સ્વાભાવિક રીતે આ સમાચારથી વિસ્તારમાં હોબાળો મચી ગયો છે અને સ્થાનિક રહેવાસીઓ ફેરિયાના વર્તનથી ચોંકી ગયા છે। આ સગીરાને શૌચાલયમાં લઈ જઈને તેનું જાતે શોષણ થયું છે અને જે કોર્ટમાં એક માણસ કથિત રીતે પોતાનું જે પેન્ટ કાઢી નાખવા અને પોતાના ગુપ્ત ભાગોને સ્પર્શ કરવાનો આરોપ છે। આ ઘટના બુધવારે સાંજે લગભગ 7:45 વાગે બાઉગાટી જે પોલીસ સ્ટેશનના કૈખાલી વિસ્તારમાં બની હતી અને આ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયેલો છે અને આરોપીની શોધ ચાલુ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।